નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરતો કેશોદના લોહાણા મહિલા મંડળ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદના લોહાણા મહિલા મંડળ સંચાલિત તથા લોહાણા મહાપરિષદ મહિલા 5 ઝોન 3 કેશોદ પ્રેરિત તેજસ્વી તાલાનો તે સરસ્વતી સન્માન સમારોહ આંબાવાડીમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજવામાં આવ્યો છે। લોહાણા મહિલા મંડળના પ્રમુખ દીપાલીબેન દેવાણીના જણાવ્યા મુજબ ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓ જેઓ 90% વધારે માર્ક આવ્યા હોય તેમના માટેનો સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભાવો લોહાણા મહાપરિષદના પ્રકાશભાઈ ઠકરાળ, ભાવિનભાઈ જોબનપુત્રા તેમજ રાકેશભાઈ દેવાણી વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિતિમાં સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન તેમજ સીલ તેમજ પ્રમાણપત્ર તેમજ ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। ઉપરાંત સમાજ માટે જેઓએ યોગદાન આપ્યું છે તેઓનું પણ જ્ઞાતિ રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તકે કાનાબાર એસોસિએશન દ્વારા કાર્યક્રમના આયોજનમાં સંપૂર્ણ સહકાર બદલ માનસી કાનાબારનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું સંચાલન રિદ્ધિબેન સોઢા તેમજ રાખીબેન કારિયા દ્વારા કરવામાં આવ્યું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય રઘુવંશ, જય મા પરિષદ। દીપાલીબેન દેવાણી, શ્રી લોહાણા મહિલા મંડળ લોહાણા મહાપરિષદ ઝોન દ્વારા આયોજિત સરસ્વતી સન્માનમાં અમે લોકોએ 125 વિદ્યાર્થીઓને શિલ્ડ અને મેડલ આપીને પ્રોત્સાહિત કરેલા છે। તેમાં 11 જ્ઞાતિરત્નો આપેલ છે એવોર્ડ। એમાં એ એવોર્ડમાં જે જ્ઞાતિરત્નો આપેલ છે એ લોકોએ જ્ઞાતિ માટે સર્વશ્રેષ્ઠ કાર્ય કરેલ છે અને તેમાં બહોળી સંખ્યામાં આપણી જ્ઞાતિના બધા હાજર રહેલા હતા અને ખૂબ જ સરસ આ પ્રોગ્રામ થઈ ગયો છે।